નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે શેર બજારને લઈને। તો શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હોય તેવા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। સેન્સેક્સમાં 1800 પોઈન્ટનું ગાબડું જોવા મળી રહ્યું છે। તો આજે સવારથી જ શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધથી શેર બજાર પર પણ તેની અસર જોવા મળી છે। સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો છે। નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ઓટો અને બેન્કિંગ શેર્સ પણ ઘટ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। તો શેર બજારમાં આજે એટલે કે 3 ઓક્ટોબરે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ જે છે તે 1700 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 82,500ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે। તે 25,250ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। તો આજે ઓટો, ફિનાન્સ, બેન્કિંગ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ ટાટા મોટર્સ, બજાજ ફિનાન્સ અને મારુતિમાં પણ 3%થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ સપ્તાહમાં અત્યાર સુધીમાં બજારમાં 2500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભયના કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક એક સેન્ટિમેન્ટ બની રહ્યું છે અને તેના કારણે તેની અસર જે છે તે ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે। તો આ સાથે ભારતીય શેર બજારના વર્તમાન વેલ્યુએશનમાં વધારો થયો છે, ખાસ કરી અને મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં। આ કારણે બજારમાં નોંધપાત્ર કરેક્શન જોવા મળી શકે છે। તો આ સાથે જ અમેરિકામાં મંદીનો ડર પણ વધી ગયો છે અને તેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો અને તેની જે અસર છે તે વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અને ચર્ચા પણ કરી લઈએ। અમારી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા જોડાઈ ગયા છે। રવિજી, આજે સવારથી જોઈએ તો શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, કયા કારણો? ઝડપથી બે કારણો છે। એક તો આપણા પોતાના છે અને એક ઇમ્પોર્ટેડ છે। પોતાના કારણોમાં જોઈએ તો આજે જે સેબી નવું જે સર્ક્યુલર એફ એન્ડ રૂલ્સ ને લઈને બહાર પાડ્યું એ મેજર રીઝન છે અને માર્કેટને આજે મહત્તમ જે વીકનેસ છે એને જ આભારી છે। જેમાં જે એફ એન્ડ ના રૂલ્સ રેગ્યુલેશન છે સેબીએ ટાઈટ કર્યા તો થોડું માર્કેટ એના હિસાબે નર્વસ છે। સેકન્ડ ગ્લોબલ છે, જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ મિડલ ઇસ્ટમાં ચાલી રહ્યા છે એને લઈને ક્રૂડના પ્રાઇસ સતત વધી રહ્યા છે। આ ઉપરાંત આગળ ઈરાનના હુમલા પછી હવે ઇઝરાયલનું શું સ્ટેપ હશે એને લઈને પણ માર્કેટ થોડું ચિંતિત છે અને આ બંને ફેક્ટર આજે એક સાથે થયા અને એના હિસાબે એક સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું। સાથે આવતા સપ્તાહથી ભારતીય કોર્પોરેટ રિઝલ્ટ બધા જે છે આઈટી કંપનીઓ છે, પછી પ્રાઇવેટ બેંક છે, એ બધા શોર્ટ ટર્મમાં સારું એવું રનઅપ આપી દીધું હતું। હવે રિઝલ્ટ પહેલા થોડી પ્રોફિટ બુકિંગ પણ છે। તો 2-3 રીઝન આજે મિક્સ થયા છે અને ગઈકાલે આપણે બંધ હતા એટલે જે ગ્લોબલ માર્કેટની વીકનેસ આપણે પચાવવાની હતી આજે પચાવી અને સાથે સાથે સેબીના સર્ક્યુલરના બાદ જે માર્કેટ એડજસ્ટ થઈ રહ્યું છે એ રેગ્યુલેશનને એડજસ્ટ વધારે થઈ રહ્યું છે। તો મહત્તમ એમ માની શકાય કે આજે માર્કેટની વીકનેસમાં 67% કોન્ટ્રીબ્યુશન સેબી સર્ક્યુલરનું છે। 30 to 40% જે કોન્ટ્રીબ્યુશન એ ગ્લોબલ માર્કેટમાં જે અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વોર ચાલી રહ્યું છે એ વચ્ચેનું છે। જી બિલકુલ રવિજી, ખાસ રોકાણકારોને આપ શું એડવાઇસ કરશો અને જે આપે આ કારણો જણાવ્યા, શું લાંબા સમય સુધી અસર જોવા મળશે માર્કેટ પર? મારા હિસાબે થોડું શોર્ટ લીવ છે, બહુ વધારે પડતી કે બહુ મોટી લાંબા સમય સુધી અસર એવું લાગી નથી રહ્યું કારણ કે આપણી પાસે જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ છે એની પાસે લિક્વિડિટી પર્યાપ્ત છે અને જે એફઆઈસ નું સેલિંગ છે એ લોકો એબ્ઝોર્બ કરી રહ્યા છે। હવે જલ્દીથી જે આપણે આગળ હંમેશા એવું જોયું છે કે જ્યારે આવું શાર્પ કરેક્શન હોય પછી 1-2 દિવસમાં માર્કેટ ઉપર આવી જતું હોય છે। આ વખતે થોડા રીઝન્સ અલગ છે કારણ કે મોટો જે ફ્લો છે એ ગ્લોબલ માર્કેટમાં ચાઇના તરફ જઈ રહ્યો છે। ચાઇનાએ જે ગત વીકમાં મોટા સ્ટિમ્યુલસ મેજર્સ લીધા છે તો ચાઇનીઝ ઇક્વિટી અને ચાઇનીઝ સ્ટોક્સમાં માર્કેટ જે ગ્લોબલ ઇન્વેસ્ટરો છે એમનો ફોકસ વધારે છે એટલે થોડી રિકવરીને વાર લાગશે। મારા હિસાબે એકાદ દિવસ રાહ જોવી જોઈએ ઇઝરાયલ શું સ્ટેપ લે છે ઈરાન પર, એના ઉપર જ્યારે ક્લેરિફિકેશન આવશે પછી માર્કેટ વધારે બ્રેક થશે। તો એકાદ દિવસ હજી રાહ જોઉં। જો નિફ્ટી 25,000 આસપાસ અને બેંક નિફ્ટી 51,000ની બિલો મળે છે
ત્યારબાદ તમારે ખરીદી કરવાનું ચાલુ કરવું જોઈએ. જે લોકો એસઆઈપી કરે છે, જે લોકો ઇન્વેસ્ટરો છે, એ લોકોને વધારે ગભરાવાની જરૂર નથી. જે લોકો નવા ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા ઘટાડાની, મારા હિસાબે એક દિવસ વધારે જવા દો, એક ખરીદીની સારી તક હોઈ શકે છે. જી આભાર રવિજી, અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ.